નજારો બધો। અત્યારે આપણે કતાર ગામની બજારમાં છીએ બધી। કતાર ગામ આવી ગયો હાઉસ ફૂલ પાડા રોડ આવી ગયા હાઉસ કતાર ગામ સુરત। અહીંયા મચ્છી માર્કેટ છે। ભાતે ભાતની મચ્છી મુરગી લોકલ આઈટમ નથી બધી ભજીયા સમોસા જય ગુગાટી પાન તો ફાઇનલ દોસ્તો આપણે પહોંચી ગયા છે આપણી ગાડીએ સહી જાદી આપણી બરોબર। પસીના થઈ ગયો છે। ગાડી આવી ગયા અત્યારમાં આવી પસીનો થઈ ગયો ભાઈ। શાક આવી ગરમા ગરમ। તો ચાલો નાસ્તો કરવા સુરતમાં આપણે નાસ્તો કરવા નહીં આપણે જોઈ શકો છો। ચાલો મિત્રો પૂરી ખાવા 6 વાગ્યાના અહીં બેઠા છીએ। જો બધું હતા શિવાભાઈ અમારે વી ગયા છે, હજુ આવ્યા નથી। અત્યારે વાગ્યા છે 9:30 10 જેવું થઈ ગયું છે। રવિવાર છે પણ ગાડી ખાલી નથી થાય એમ તો આપણે મહેનત કરીએ છીએ। એક જગ્યાએ અહીંયા ખાલી કરવા આવ્યા બાજુમાં અમારો માટી છૂટો છે ભાઈ। પંખો ચાલુ કરી દીધો, આખી રાત જાગ્યો ભાઈ અને ગરમી થઈ ગઈ ફૂલ ભૂકા કાઢીને કહ્યું કપડાએ ધોઈને અહીં કરી લીધા છે। વાત જ જવા દો ભાઈ, ગરમી એટલે ગરમી ભાઈ બહુ ખરાબ હાલત થઈ છે। અત્યારે તમે તડકો આપણે બેઠા ખટારામાં આપણા કાગડિયા પડ્યા બધા ઉઠાય છે આપણું હવે ખાલી કરવામાં કેમ નહીં કેમ ઉઠાય છે। લગભગ 2 ડિલિવરી આપણી ખાલી થઈ ગઈ છે, ટોટલ 4 છે આપણી ગાડીમાં બરાબર। કેમ્પમ જે ક્રોસિંગ કરે છે રવિવાર એટલે ખાલી થાય નથી એટલે આ બાઈક છે કેમ્પમ આપણે ક્રોસિંગ કરી નાખીએ। આપણે મેન છે શિવાભાઈ અમાર પોતે મહારાષ્ટ્રના વર્ષોથી અહીંયા કામ કરે છે। જો આપણે બોલેરામાં માલ ભરાઈ ગયો છે, આપણે 100 કટ્ટા લઈ જશે બોલેરામાં 130 ને 30 બીજા 160 આવી આપણે હવે દુકાને લઈ જશું ગાડી હવે થોડીક બાકી લઈ જાય દુકાને લઈ જવું। પસીનાની હાલત ખરાબ થઈ ગઈ છે। ખાલી કરીને બીજી જગ્યા પર ખાલી કરવા જઈએ છીએ। એક જગ્યા પટી ગઈ છે બરોબર, જોઈ લેજો। વાર હતો એટલે એક જગ્યા ખાલી થઈ છે। બધા છે રેલવેનો બ્રિજ રેલવે છે જો રામે રેલગાડી જાય છે આપણે ટેક્સટાઇલ સિટી ઓફ સુરત
મજાનું લોકેશન છે સુરત સિટીનું, કતારગામ રેલવે, સુરત રેલવે સ્ટેશન. સીધું જાઉં ને આપણે. અહીંયા પણ કેટલા માણસો રહેશે તમે જોઈ શકો છો. બે બાજુ વસ્તુ પડી જાય છે બંને સાઈડમાં. આ બધા આપણી સાઈડના ટેમ્પા પડ્યા છે, બધા રાજકોટ છે, ભાવનગરના બધા સિગ્નલ આવ્યું છે. સુરત આ પણ રાધેશ્યામનું છે, આપણે અમરેલી 500 લાઇબ્રેરી છે સુરત મહાનગરપાલિકા. કેશુભાઈ લાઇબ્રેરી સર્કલ આવ્યું ભાઈ આપણે. સર્કલ સમુદ્ર છે. રસ્તો છે વડોદરા. આપણો સચિન હજીરા આવી છે વડોદરા. આપણો રેગ્યુલર પાટો છે. સીટમાં આવીએ ને આવો રોડોમાં અહીંથી જ જઈએ આપણે. રઘુભાઈ આવી ગયા છે ખાવસા ખાવા. અહીંયા રઘુભાઈ આવી ગયા ખાવસા ખાવા. લઈ લો. થઈ ગયું છે આપણું. આપ જોઈ શકો છો. લોડિંગ ચાલુ થઈ ગયું ભાઈ. રવિવાર છે, બીજું થાય છે. આપણે બોલેરોમાં બેઠીને જઈએ છીએ માલની ડિલિવરી દેવા. શિવાભાઈ અમાલ ધુલિયાના છે, બરોબર. ધુલિયાનું ગામ છે, વર્ષોથી અહીંયા રહે છે. એમાં ગાડી નહીં લાગી. અમે આવી ગયા મહેતા જનરલ સ્ટોરમાં. અહીંયા કટોરો આવે એમ નથી. આ ગાડીમાં કેમ લાવો? બ્રિજ છે, આ બ્રિજ નીચેથી ગાડી નીચે ઉતરવાની. અહીંયા આગું પડીએ. આ માટે બોલેરોથી આપણે ડિલિવરી દેવી પડી. ચા પીવા અહીંયા જોઈ શકો છો. ફૂલ સ્ટાર્ટ છે. ચાલો મિત્રો ચા પીવા. હવે સોપારી તમાકુ લેવા આપણે લઈ લીધું છે ઢગલોમાં. તો આપણે જઈ જઈએ ગાડીએ. હવે આપણું રસોઈ છે સ્ટાર્ટ થઈ ગઈ છે. મસાલો, મરચું, મીઠું, હળદર, જીરું, ધાણા જીરું, લસણ, આદુ,
મસાલો પાકે એટલે આપણું બધું કમ્પ્લીટ છે. ડુંગળી, બટેટા, વટાણા બધી રીતનું છે કમ્પ્લીટ. હમણાંથી નાખી દઈએ અને બનાવી લઈએ અખની. બરાબર. આ ભાઈને ઓળખે છો તમે? રઘુ રોકડા પોતે. બસ હવે મસાલો ખુશ્બુ છોડી દે ને એટલે પછી એમાં નાખી દેવાનું. જોઈ લ્યો રઘુભાઈ છે કમ્પ્લીટ થઈ ગયા છે. સરસ મજાનું ટમેટાને કાપી નાખીએ આપણે. અત્યારે આપ જોઈ શકો છો અંદર નાખી દીધું છે આપણે બધું. બરાબર. એને થોડુંક હલાવતા રહીએ. બરાબર. હવે એની પર આપણે આ થાળી આપણી ઢાંકી દઈએ 5 મિનિટ માટે. મંગાવ્યું છે મીઠું મોઢું કરવા. ચાલો મિત્રો, કેમ છે બધા મારા દોસ્તો મિત્રો ભાઈઓ, કેમ છો બધા? હવે આપણે 12 વાગી ગયા છે, જમી લીધું છે હોટલ રિસોર્ટમાં.